હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમમાં। આ વિડીયોમાં હું તમને LLB સેમ 1ના પેપર 104 લો ઓફ કોન્ટ્રાક્ટ કરારનો કાયદો તેની અંદર આવતો ટૉપિક કરારના આવશ્યક તત્વો સમજાવો અથવા દરેક કરાર સમજૂતી છે પરંતુ બધી સમજૂતીઓ કરાર નથી ચર્ચા કરો। આ જે ટૉપિક છે તેના વિશેની હું જાણકારી આપીશ। કરારને લગતા સામાન્ય સિદ્ધાંતો કરાર ધારાની કલમ 1 થી 75માં સમાવિષ્ટ થાય છે। તે પૈકી કલમ 1 થી 30માં કરારના 5 તત્વો આવશ્યક તત્વોનો સમાવેશ થાય છે। કરાર એટલે કોન્ટ્રાક્ટ। કોન્ટ્રાક્ટ શબ્દ મૂળ લેટિન શબ્દ કોન્ટ્રેક્ટમમાંથી ઉતરી આવ્યો છે અને આ કોન્ટ્રેક્ટમ શબ્દનો અર્થ થાય છે ડ્રોન ટુગેધર, એકઠા કરવા। સામાન્ય હેતુ માટે જ્યારે બે મન એકઠા થાય છે ત્યારે કરાર બને છે। ભારતીય કરાર ધારાની કલમ 2H 2H જણાવે છે કે જે સમજૂતીનું કાયદા દ્વારા પાલન કરાવી શકાય તે સમજૂતી કરાર છે અને કરાર ધારાની કલમ 1 થી 30માં કરારના 5 આવશ્યક તત્વોનો સમાવેશ થાય છે। 1 થી 30 કલમ 1 થી 30ની અંદર કરારના આવશ્યક તત્વોની જોગવાઈ કરવામાં આવી છે। કરારના આવશ્યક તત્વો અંગેની જોગવાઈ કરાર ધારાની કલમ 10માં કરવામાં આવી છે। કરારના 5 આવશ્યક તત્વો છે જેમાંનું પહેલું છે સમજૂતી એગ્રીમેન્ટ, બીજું છે સમર્થ પક્ષકારો કોમ્પિટન્ટ પાર્ટીઝ, ત્રીજું તત્વ છે મુક્ત સંમતિ ફ્રી કોન્સન્ટ, ચોથું તત્વ છે કાયદેસરનો ઉદ્દેશ અને કાયદેસરનો અવેજ લૉફુલ ઓબ્જેક્ટ એન્ડ લૉફુલ કન્સિડરેશન, પાંચમું તત્વ છે વ્યક્ત રીતે રદબાતલ જાહેર કરવામાં ન આવી હોય તેવી સમજૂતી એટલે કે ગેરકાયદેસર ન હોય તેવી સમજૂતી। પ્રથમ તત્વ વિશે જોઈ લઈએ। પ્રથમ તત્વ છે સમજૂતી એગ્રીમેન્ટ। એગ્રીમેન્ટ એટલે સમજૂતીની વ્યાખ્યા કરાર ધારાની કલમ 2E 2Eની અંદર આપવામાં આવી છે। તેની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે: દરેક વચન કે વચનનો સમૂહ કે જેમાં અવેજ ભળે ત્યારે તે સમજૂતી બને છે। તેથી સમજૂતીને સમજવા માટે અવેજ અને વચન આ બે શબ્દો સમજવા પડશે। સમજૂતી વગર કરાર શક્ય બનતો નથી, તેથી દરેક કરારમાં સમજૂતી છે એમ કહેવાય। પરંતુ જે સમજૂતીનું કાયદા દ્વારા પાલન થઈ શકે તે જ સમજૂતી કરાર બને છે। જે સમજૂતીનું કાયદા દ્વારા પાલન ન થઈ શકે તે સમજૂતી કરાર બનતી ન હોવાથી બધી સમજૂતી કરાર નથી। દરેક કરારમાં સમજૂતી છે પરંતુ દરેક સમજૂતી એ કરાર નથી। હવે સમજૂતીની અંદર બીજા બે શબ્દો આવતા હોય છે દરખાસ્ત અને સ્વીકાર। જ્યારે દરખાસ્ત મૂકવામાં આવે અને તે દરખાસ્તનો સ્વીકાર થાય એટલે સમજૂતી બને અને એ સમજૂતીમાં જ્યારે અવેજ ભળે એટલે એ સમજૂતી કરાર બને છે। દરખાસ્તની વ્યાખ્યા કરાર ધારાની કલમ 2A ની અંદર આપવામાં આવી છે। જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પ્રત્યે કંઈક કાર્ય કરવા અંગે અથવા કાર્ય કરતાં અટકે તે અંગે પોતાની ઈચ્છા પ્રદર્શિત કરે અને તેમાં તેનો હેતુ સામે વ્યક્તિની સંમતિ મેળવવાનો હોય ત્યારે તે વ્યક્તિએ દરખાસ્ત મૂકી છે એમ કહેવાય। હવે આ દરખાસ્ત મૂક્યા પછી જ્યારે બીજી વ્યક્તિ દ્વારા તેનો સ્વીકાર થાય તો સ્વીકારની વ્યાખ્યા જે છે કરાર ધારાની કલમ 2B ની અંદર આપવામાં આવી છે। 2B જે વ્યક્તિ પ્રત્યે દરખાસ્ત મૂકવામાં આવી હોય તે વ્યક્તિ તે બાબત અંગે પોતાની સંમતિ આપે, પોતાની સંમતિ દર્શાવે તો તે વ્યક્તિ તે દરખાસ્તનો સ્વીકાર કરે છે તેમ કહી શકાય। હવે દરખાસ્ત મૂક્યા પછી જ્યારે તેનો સ્વીકાર થાય અને એની અંદર જ્યારે અવેજ ભળે, કન્સિડરેશન એટલે કે અવેજ જ્યારે ભળે છે ત્યારે તે કરાર બને છે। અવેજની વ્યાખ્યા જે છે કરાર ધારાની કલમ 2D ની અંદર આપવામાં આવી છે। વચનદાતાની ઈચ્છા અનુસાર જ્યારે વચન ગ્રહીતા અથવા બીજી કોઈ વ્યક્તિએ કંઈ કાર્ય કર્યું હોય અથવા કરતાં અટકી હોય, કંઈ કાર્ય કરે અથવા કરતાં અટકે અથવા કંઈ કાર્ય કરવા અથવા કરતાં અટકવાનું વચન આપે તો આવું કાર્ય કરતાં અટકવું કે વચન સામા વચન માટેનું અવેજ છે એમ કહેવાય। હવે અવેજની શોર્ટમાં ટૂંકમાં વ્યાખ્યા જોઈ લઈએ। સામાન્ય રીતે અવેજ એટલે શું? તો અવેજ એટલે વચનના બદલામાં કરવાનું કાર્ય।
અવેજ એટલે વચનના બદલામાં જે કાર્ય કરવામાં આવે તો કાર્ય કરતાં અટકવામાં આવે એટલે તેને અવેજ કહેવાય. કરાર માટે અવેજ જરૂરી છે કારણ કે અવેજ વિનાના કરારો રદ-બાતલ ગણવામાં આવે છે અને આ વાક્યને લેટિન સૂત્રમાં ન્યુડમ પેક્ટમ કહેવામાં આવે છે. કરારનું પ્રથમ તત્વ હતું સમજૂતી. હવે કરારના આવશ્યક તત્વોમાંનું બીજું તત્વ છે સમર્થ પક્ષકારો, કોમ્પિટન્ટ પાર્ટીઝ. સમર્થ પક્ષકારો અંગેની જોગવાઈ કરાર ધારાની કલમ 11ની અંદર કરવામાં આવી છે. કરાર કરવા માટે સમર્થ પક્ષકારો હોવા જરૂરી છે. જે વ્યક્તિ પુખ્ત ઉંમરની હોય અને સ્થિર મનની હોય અને કાયદા દ્વારા કરાર કરવા માટે અસમર્થ ઠરાવવામાં ન આવી હોય તે વ્યક્તિ કરાર કરવા માટે સમર્થ ગણાય છે. એટલે કે સગીર વ્યક્તિ અને અસ્થિર મનની વ્યક્તિએ કરેલા કરારો મૂળથી જ રદબાતલ છે. સગીર વ્યક્તિ એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ હોય અને અસ્થિર મનની એટલે કે ગાંડી પાગલ વ્યક્તિ હોય તો તેના દ્વારા જો કરાર કરવામાં આવે તો તે કરારો ગેરકાયદેસર હોવાથી મૂળથી જ રદબાતલ ગણાય છે. આશા રાખું છું તમને આ જે ટૉપિક છે એ સમજાઈ ગયું હશે. હવે પછીના વિડીયોમાં હું તમને કરારના બીજા જે 3 તત્વો બાકી રહ્યા તેના વિશેની જાણકારી આપીશ. તમે વધુ કયા ટૉપિક ઉપર વિડીયો જોવા માંગો છો તે કમેન્ટમાં મને જાણ કરી શકો છો. અને આવનારી જે LLB સેમ 1ની પરીક્ષા જે છે એની અંદર જે ટૉપિક આવી શકે છે, પૂછાઈ શકે છે તે બધા ટૉપિક અંગે હું વિડીયો બનાવતી રહીશ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા YouTube ચેનલ LLB ગુજરાતી મીડિયમને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.